ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાખરીપુરા માર્ગ પર તૂટેલો વીજ થાંભલો અકસ્માતને આમંત્રણ આપતો. ઝઘડિયા તાલુકાના ઉમરલાથી ખાખરીપુરા જતા મુખ્ય માર્ગ ઉપર આવેલ વીજ લાઇનનો થાંભલો છેલ્લા 1 મહિનાથી તૂટેલી હાલતમાં પડ્યો છે. આ ગંભીર સમસ્યા છતાં સંબંધિત વીજ વિભાગ દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે વાહન ચાલકો તથા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ માર્ગ ઉપરથી દરરોજ અનેક વાહનો પસાર થાય છે. તૂટેલો વીજ થાંભલો તથા ઢીલી પડેલી લાઇન કોઈ પણ સમયે મોટા અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે સ્થિતિ વધુ જોખમી બની જાય છે. જો આવી પરિસ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે, તે પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આ બાબત અંગે અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં વીજ વિભાગની બેદરકારી યથાવત છે. લોકો સવાલ કરી રહ્યા છે કે સ્થાનિક લાઇનમેન તેમજ વીજ અધિકારીઓના માર્ગ પરથી પસાર થતા નથી કે પછી તેમને આ જોખમી સ્થિતિ નજરે પડતી નથી. વિસ્તારના લોકોએ તાત્કાલિક રીતે તૂટેલા થાંભલાને બદલીને વીજ લાઇનને સુરક્ષિત રીતે દુરસ્ત કરવાની માંગ ઉઠાવી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત વીજ વિભાગ આ ગંભીર સમસ્યા સામે ક્યારે કાર્યવાહી કરે છે કે પછી કોઈ અનિચ્છનીય ઘટનાની રાહ જોવામાં આવશે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા.